हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું પંચમેલ દાલ। સૌપ્રથમ કુકરમાં અડધો કપ ચણાની દાળ, અડધો કપ તુવેરની દાળ, वन-फोर्थ कप મગની દાળ, वन-फोर्थ कप મસૂરની દાળ, અને 1/4 કપ અડદની દાળ લઈને પાણી નાખીને મિક્સ કરી લઈશું। આ પંચમેલ દાલ હેલ્ધી અને બનાવવામાં ઘણી જ સહેલી છે। કુકરને ઢાંકણ લગાવીને 4 થી 5 સીટી વગાડી લઈશું। દાળ બાફીને હવે તૈયાર છે। હવે કુકરના એક વાસણમાં 2 ટીસ્પૂન ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું। ઘી ગરમ થયા બાદ હાફ ટીસ્પૂન હિંગ અને 1 ટીસ્પૂન જીરું નાખીને જીરાને તડતડવા દઈશું। પછીથી એમાં 1 ટીસ્પૂન ગરમ મસાલો, हाफ टीस्पून हळदर, 2 टीस्पून धाना जीरु અને 1/2 टीस्पून लाल मरचું નાખીને આ મસાલો સાતળી લેશો। ત્યારબાદ એમાં બાફીને મૂકેલી દાળ નાખીને હલાવી લઈશું। પછીથી એમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી લઈશું। ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આ દાળને ઉકળવા દેશો। દાળ ઉકળ્યા બાદ એક ઝીણું સમારેલું ટામેટું, 4 થી 5 લાંબા કાપેલા લીલા મરચાં અને મુઠ્ઠીભર લીલા ધાણા નાખીને આ દાળને 2 મિનિટ સુધી ઉકળવા દેશો। હેલ્ધી અને ટેસ્ટી પંચમેલ દાલ ખાવા માટે હવે તૈયાર છે।